હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું જામુન શોર્ટ્સ. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીં હું મારી વાડીના જ જાંબુ લઈ આવી છું. એકદમ તાજા તાજા ગામડે ગઈ હતી ત્યારે. તો હવે આપણે તેને આ રીતે કટ કરી લઈશું. જાંબુ નાના હોય એટલા માટે તે કટ કરવામાં જલ્દીથી મજા નથી આવતી અને બહુ વાર પણ લાગે છે. પણ આનું શોર્ટ્સ એટલો સરસ ટેસ્ટી બને છે કે આપણને વાર લાગે તો પણ બનાવવાનું મન થઈ જાય છે. તો અહીં આ રીતે આપણે બધા જામુનને કટ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો મેં અહીં બધા જામુન કટ કરી લીધા છે. તો હવે આપણે તેને એક મિક્સર જારમાં એડ કરી દઈશું. તો અહીં હું આ બધા જામુન છે તે મિક્સર જારમાં એડ કરી દઈશ અને ત્યારબાદ તેમાં થોડું નમક એડ કરીશ, અડધો કપ જેટલી ખાંડ એડ કરી દઈશ અને એક લીંબુનો રસ એડ કરી દઈશ. અને ત્યારબાદ આપણે તેમાં ફુદીનાના થોડા પાન એડ કરી દઈશું અને તેને પીસી લઈશું મિક્સર જારમાં. તો તમે જોઈ શકો છો અહીં આપણો જામુન શોર્ટ્સ એકદમ સરસ બની અને રેડી થઈ ગયો છે. તો હવે તેને હું આ રીતે તપેલીમાં કાઢી લઈશ અને તેમાં થોડું પાણી એડ કરી દઈશ. ત્યારબાદ અહીં મેં ચટણી લીધી છે અને મીઠું લીધું છે. તો હવે આપણે ગ્લાસને ડેકોરેશન કરી લઈશું. તો અહીં હું ગ્લાસની કિનારી ઉપર આ રીતે લીંબુ લગાડી દઈશ. લીંબુ લગાડી અને ત્યારબાદ આપણું જે ચટણી મીઠું હતું તેમાં હું તેને આ રીતે બોળી દઈશ. તો તમે જોઈ શકો છો અહીં આપણો આ ગ્લાસ છે તે કેટલો સરસ ડેકોરેટ થઈ ગયો છે અને કેટલો સરસ દેખાય છે. તો હવે આપણે આમાં જામુન શોર્ટ્સ એડ કરી દઈશું. આને જામુન જ્યુસ પણ કહી શકાય છે. તો રેડી છે આપણો જામુન શોર્ટ્સ. જોતાની સાથે જ આપણને પીવાનું મન થઈ જાય એવો બન્યો છે. કલર પણ એકદમ એટલો સરસ છે કે બહુ ગમે એવો છે. મારી છોકરીને તો આ જામુન શોર્ટ્સ બહુ જ પસંદ છે. હું બહુ બનાવું છું. તો પ્લીઝ તમે પણ આ રેસીપીથી જરૂર ટ્રાય કરજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.